વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર લેવા પહોંચેલા કિશનવાડી વિસ્તારના એક દર્દીને કડવો અનુભવ થયો છે। સરકાર અને વિવિધ સંસ્થાઓ તરફથી હોસ્પિટલની સાધનો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને તેમ છતાં પણ અહીં સ્ટ્રેચરનો સદંતર અભાવ જોવા મળ્યો। તાત્કાલિક સારવાર કેન્દ્રમાં સારવાર લીધા બાદ આ દર્દીને બહાર જવા માટે સ્ટ્રેચર ન મળ્યું। વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કૃણાલ શર્મા જોડાઈ ગયા છે। કૃણાલ, આ કેટલી શરમજનક વાત છે। આ પબ્લિક હોસ્પિટલ છે જ્યાં સામાન્ય રીતે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પહોંચતા હોય છે, કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, આ ગ્રાન્ટ જાય છે ક્યાં? કૃષ્ણ, વડોદરા અને મધ્ય ગુજરાતની સૌથી મોટી આ એસએસજી હોસ્પિટલ છે કે જ્યાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી પણ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે અને વડોદરાની વસ્તી તો અલગ હોય છે અને તેના દર્દીઓ પણ અલગ હોય છે। તેમ છતાં પણ અહીંયા વારંવાર આ પ્રકારની લાલિયાવાડીની જે ઘટના છે સામે આવે છે। સરકાર પણ કરોડો અબજોની ગ્રાન્ટ એસએસજી હોસ્પિટલને આપે છે। કેટલાક સાધનો સીએસઆર ફંડ એક્ટિવિટીથી પણ વસાવવામાં આવતા હોય છે, પરંતુ આ મશીનો હોય છે તે ક્યાંક તેમના રૂમમાં હોય છે, પરંતુ જે સામાન્ય સુવિધા હોવી જોઈએ, સ્ટ્રેચર, સૌથી પહેલાં કોઈ દર્દી જ્યારે હોસ્પિટલમાં આવે તો સ્ટ્રેચરની જરૂર પડતી હોય છે, તે સ્ટ્રેચર દર્દી પાસે ના હોય તો પછી બાકીની સુવિધા શું કામની, તે એક સવાલ છે। અને જે દ્રશ્યો પણ સામે આવે છે, કિશનવાડીનો એક દર્દી હતો, એસએસજી હોસ્પિટલ ખાતે તે આવ્યા હતા, તાત્કાલિક સારવાર લીધી હતી અને ત્યારબાદ જે તે વિભાગમાં જવાનું હોય ત્યારે સ્ટ્રેચર ન મળ્યું અને રસરાદા તે બહાર આવે છે ત્યારે ચોક્કસથી એસએસજી હોસ્પિટલના તંત્ર અને તેની કામગીરી સામે સવાલો ઊભા થાય છે। હવે જોઈ રહ્યું કે આ દ્રશ્ય બાદ શું એસએસજી તંત્રને શરમ આવે છે, કારણ કે એસએસજી હોસ્પિટલના સત્તાધીશો અગાઉ પણ સ્વીકારી ચૂક્યા છે કે તેમની પાસે મહેકમનો અભાવ છે। સરકારમાં રજૂઆત કરી છે કે કર્મચારીઓની ભરતી માટે તેમને પરમિશન આપવામાં આવે, તેમ છતાં પણ હજુ સુધી આ મંજૂરી નથી મળી અને કદાચ તેના કારણે આ સ્ટ્રેચરના અભાવે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે।